સમાચારોમાં આગળ નજર કરીએ તો મોડાસામાં સીઆઈડી ક્રાઇમના ધામા જોવા મળ્યા. પોન્ઝી સ્કીમ બાબતે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. આર્ક એન્ટરપ્રાઇઝની આસપાસ તપાસ કરવામાં આવી, જ્યારે દુકાન માલિકોના નિવેદન પણ નોંધવામાં આવ્યા છે. તો સુરત પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ જોવા મળી છે. ફોગ લાઇટ અને મોડિફાઈડ લાઇટવાળા વાહનોને લઈ અને આ ડ્રાઈવ જોવા મળી છે, ત્યારે સુરત पुलिस कार्यवाही हाथ धरी है. कल एक ड्राइव रखी गई थी पूरे शहर में और सभी के सभी जोन और ट्रैफिक सब ने मिलके और काफ़ी सारी गाड़ियां हैं जिन्होंने अपनी हेडलाइट है वो चेंज करवाई थी. उसमें बाइक है वो 109 हैं टोटल बाइक, और उसमें हमने ज़्यादातर उन बाइक्स को ही डिटेन किया है जिसका साइलेंसर भी मॉडिफाई किया हुआ है और हेडलाइट है वो भी मॉडिफाई की हुई है. तो ऐसा ये 109 बाइक हैं वो पूरी सिटी की पुलिस ने डिटेन की है. 4 व्हीलर है वो 133 जितनी गाड़ियां हैं वो अभी पुलिस ने डिटेन की हुई है और उन पर कार्रवाई चालू है. ऐसे टोटल 273 जितने वाहन हैं उनको कल शाम को 3 घंटे की ड्राइव है उसमें सिटी में अलग अलग जगह पे वाहन चेकिंग के दौरान रखा गया. બનાસકાંઠાના પાલનપુરમાં લોકોની સુવિધા માટે સરકારે કરોડોના ખર્ચે વિકાસ કર્યો છે, પરંતુ આ વિકાસ મુશ્કેલી વધારાતા સ્થાનિકો આંદોલનના માર્ગે જવા મજબૂર બન્યા છે. પાલનપુરમાં એરોમા સર્કલની ટ્રાફિક સમસ્યા લોકો માટે માથાના દુખાવા સમાન બની હતી, ત્યારે આ અંગે તંત્રએ ટ્રાફિક સમસ્યાને દૂર કરવા સર્કલને હટાવી માર્ગ પર ઠેર ઠેર બેરિકેડિંગ કરતા અનેક સોસાયટીના લોકો મુશ્કેલીમાં મુકાયા છે. આ મામલે સ્થાનિકોએ રજૂઆત કરી હતી, પરંતુ કોઈ ઉકેલ ન આવતા હાઈવે પર લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આગામી દિવસોમાં પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો કલેક્ટરને રજૂઆત કરી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. અમારી ભાઈ એક જ રજૂઆત છે કે અમારી અહીંયા અમારું સ્ટેટ બેંક સોસાયટી છે, બાજુમાં સાકાર સોસાયટી અને પાછળ ઘણી બધી સોસાયટી છે, લગભગ 40-50 સોસાયટી ઉપર સોસાયટી છે. અમારી એક જ માંગ છે કે ભાઈ અમારે હાઈવે પર જવા માટે એક જ આ રસ્તો છે, તો આ રસ્તો અમારે જવા માટે હાલથી ખુલ્લો છે, એ રસ્તો ખુલ્લો રહેવો જોઈએ. કેમ કે અમારે ધારો કે બાળકો જાય એજ્યુકેશન માટે, સ્કૂલમાં બાળકને મેકવા હોય કે કોઈ મેડિકલ ઇમરજન્સી કોઈ પણ આવ્યું તો અમારે જવાનું ક્યાં થઈને? હાઈવેનો પ્રશ્ન છે બરાબર છે, પરંતુ અમારી આ પાછળ સોસાયટી છે એને ધ્યાનમાં રાખી અને અમને જવા માટેનો અહીંયા રસ્તો રહેવો જોઈએ જ અમારી ખાસ માંગ છે. કેમ કે સરકારશ્રીને, ધારાસભ્યને અને કલેક્ટર સાહેબને એટલી જ વિનંતી છે કે આ રસ્તો અમારો કાયમી માટે ખુલ્લો રાખવો પડશે. સ્ટેટ બેંક સોસાયટી, સાકાર સોસાયટી, ધરતી છે, આસોપાલવ છે, એવી નાની મોટી 50 સોસાયટીઓ માટે હાઈવે ઉપર ચડવાનો અમારે એક જ રસ્તો છે. આ રસ્તો બંધ કરે તમારે ક્યાંથી જવાનું? પહેલો પ્રશ્ન. બાળકોને સ્વસ્તિક હોય, જીડી મોદી કોલેજ હોય કે કોઈ ઇમરજન્સી આવી ગઈ તો અમારે કેવી રીતે જવાનું? ધારો કે કોઈ મેડિકલની સમસ્યા આવી ગઈ તો અમારે તો કશું આવી જ ના શકે ને સોસાયટીમાં અંદર. એટલા માટે અને હાઈવે પાળીઓના લીધે હાઈવે એટલું બધું જામ હોય છે કે અમે પોતે પણ જઈ શકતા નથી. આજે આપ જોઈ શકો છો કે આ એરોમા સર્કલને સાકર તો અમદાવાદ હાઈવે પુલનો જે જોડતો રોડ છે, અહીંયા આગળ આકેસણની 50 સોસાયટીઓ છે, આકેસણ ગામ છે, બેચરપુરાના રહીશો છે, અહીંયા આગળ મુખ્ય માર્ગ છે એરોમા સર્કલને જોડતો. વર્ષોથી લોકો અહીંયા થઈને જાય છે. જો આ રસ્તો બંધ કરી દેવામાં આવે તો લોકોને મોટી સમસ્યા ઉદ્ભવે તેમ છે. અગાઉ પણ અમે રજૂઆત કરેલી હતી કે ભાઈ અહીંયા આગળ સ્કૂલો આવેલી છે, હનુમાન ટેકરી જવું હોય, કોઈને બજાર જવું હોય તો લોકોને મોટી સમસ્યા ઉદ્ભવે છે આ રસ્તો બંધ કરતા. જો આ રસ્તો બંધ કરવામાં આવે તો લોકો જાય કઈ રીતે? કોઈ મેડિકલ ઇમરજન્સી આવે તો લોકો કઈ રીતે જાય? ઓલરેડી લોકો ટ્રાફિકનો સામનો કરી રહ્યા છે અહીંયા. જો આ રસ્તો બંધ કરવામાં આવશે તો પબ્લિક ઉગ્ર આંદોલન કરવા માટે તૈયાર છે. રવિવારનો મોકો ઉઠાવીને આ લોકો રસ્તો બંધ કરવામાં આવે છે, શું એ લોકોને શોભે છે? અહીંયા જામનગરમાં કાલાવડ નાકા બહારનો મુખ્ય બ્રિજ જર્જરિત હાલતમાં હોવાનું સામે આવ્યું છે. આ મામલે વોર્ડ નંબર 12ના કોર્પોરેટર દ્વારા લડત ચલાવવામાં આવી છે અને આજે પત્રિકાનું વિતરણ કરીને 5000 જેટલા લોકોને જનમત માંગવા આવ્યા છે, જે આવતીકાલે જનરલ બોર્ડમાં રજૂ પણ કરવામાં આવશે. વોર્ડ નંબર 12માં કાલાવડ નાકા બહારનો મુખ્ય બ્રિજ જર્જરિત હાલતમાં છે. બ્રિજના નીચેથી લોખંડના સળિયા નીકળી ગયા છે અને ફૂટપાથમાં હોલ પડી ગયા છે, જેને જોતા સંપૂર્ણપણે આ રસ્તો જે છે તે બિસ્માર દેખાઈ રહ્યો છે અને બિસ્માર છે. ત્યારે આ અંગે કોર્પોરેટરે સવાલ ઉઠાવ્યા છે, લડત ઉઠાવી છે અને તેઓ લડત ચલાવી રહ્યા છે. આટલા વખત આટલી ફેરે સતત રજૂઆત કરવા છતાં ને જામનગર શહેરનો એક મુખ્ય માર્ગ હોય, મુખ્ય બ્રિજ હોય, રાજાશાહી વખતનો આ બ્રિજ હોય, તેમ છતાં આજની તારીખે સંપૂર્ણપણે ટોટલ ડેમેજ હોય ને ખુલ્લું આપણે દેખાઈ આવે છે કે આમાં જાનહાનિ થવાની 100% શક્યતા છે. જો ટૂંક સમયમાં આ બ્રિજ નવું બનાવવામાં નહીં આવે તો આમાં ખરેખર એવું લાગે છે કે જામનગર મહાનગરપાલિકા ક્યાંક માણસો મરે
ખરેખર એની રાહ જોઈ રહ્યા છે. શિનોર કોર્ટની કામગીરીથી અસંતોષ હોવાથી બાર એસોસિએશન દ્વારા પેન ડાઉન સ્ટ્રાઇક અચોક્કસ મુદ્દતની હડતાળ શરૂ કરવામાં આવી છે, જેના પગલે આજે આશીલો અને વકીલોને કોર્ટમાં જતા અટકાવવામાં આવ્યા હતા. શિનોર બાર એસોસિએશનના પ્રશ્નનો નિકાલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગ આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. સાહેબ, અમારે રેશન કાર્ડના દુકાન માટે મારામારી થઈ હતી અને હું અરજદાર છું. સોમવારે જમાદાર જાતે મને લેવા આવ્યા હતા, મારા બૈરાને દાખલ કરેલી છે અને એના રિપોર્ટ અમારી સમક્ષ છે. છતાંય મને એવું કીધું કે તું નહીં આવે ને તો તને પકડી દઈશું. છતાંય મેં આજે અહીંયા આવ્યો છું, સરપંચ જોડે ફોન કરાવડાવ્યો અને હું બરોડા જતો હતો મારા બૈરા દવાખાને, છતાં મને અહીંયા આગળ મોકલ્યો છે અને અહીંયા આગળ હડતાલ છે. તો મારે શું કરવાનું? મારા બૈરાની દવા કરું કે હું અહીંયા આગળ કોર્ટના ધક્કા ખાઉં? શિનોરના સિવિલ જજ સાહેબ વિરુદ્ધ 4/11/24થી પેન ડાઉન સ્ટ્રાઇક કરેલી છે, જે પુરાવા અમે નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં, હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સાહેબને, રજિસ્ટ્રાર સાહેબને, વિજિલન્સને મોકલેલા છે. તેમ છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી. એટલે અમે આજે કોર્ટ કાર્યવાહી અટકાવવા માટે પક્ષકારોને અને વકીલોને અંદર જતા રોકેલા છે. નામદાર જજ સાહેબની વિરુદ્ધમાં શિનોર બાર એસોસિએશન તારીખ 4/11/2024ના રોજથી હડતાલ પર ઉતરેલ છે અને તે અંગેનો ઠરાવની નકલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ, ચીફ જસ્ટિસ, હાઈકોર્ટ, લીગલ ડિપાર્ટમેન્ટ તમામ જગ્યાએ લેખિતમાં મોકલેલ હોવા છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી થયેલ ન હોય. જો કોઈ નિવેડો નહીં આવે તો 24/12 અમો ઉગ્ર આંદોલન તેમજ પ્રતિક ઉપવાસ પર ઉતરવાની પણ અમારી તૈયારી રહેશે. શિનોર કોર્ટની અંદર મેં કેટલા વખતથી કેસ દાખલ કરેલા છે અને વારંવાર ધક્કા ખાવા છતાં કોઈક નિર્ણય લેવાતો નથી અને અમારા સિનિયર જજીને ખોટા હેરાન કરવામાં આવે છે. કોઈ કાર્યવાહી થતી નથી કે નથી આવતા, એને વોર્ન્ટ પણ બજાવતા નથી અને એક તરફી ચાલ્યા કરે છે અને બસ આવીને અમારે પાછું જતું રહેવાનું. જો અમે ના આવીએ તો અમારે એક્શન લેવામાં આવે છે. એટલે આ કોઈ પાતનું કશું કંઈ કાર્યવાહી થતી જ નથી. આણંદ જિલ્લાના તારાપુર અને ખંભાત સહિત ભાલ પંથકમાં સિંચાઈના પાણીને લઈ ખેડૂતોએ રજૂઆત કરી છે. આ પંથકની કેનાલોમાં પાણી માર્ચ મહિના સુધી આપવામાં આવશે તેવી સિંચાઈ વિભાગે જાહેરાત કરી હતી, પરંતુ ખેડૂતો પાણી એપ્રિલ સુધી આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. આ વિસ્તારમાં ગયા વર્ષે ડિસેમ્બરમાં ખેતરો લીલાછમ ઘઉંના પાકથી લહેરાતા હતા, પરંતુ આ વર્ષે ખેતરો હજી સૂકા ભટ્ટ છે. કમોસમી વરસાદ બાદ ખેતરો ઉનાળુ ડાંગરના પાક માટે તૈયાર કરવામાં આવ્યા છે. ડાંગરની ખેતીમાં પાણીની તાતી જરૂરિયાત રહે છે. અહીંના ખેડૂતો તેની પાસે કેનાલ એ એકમાત્ર સિંચાઈનો પર્યાય છે. દૂધનો દાજેલો છાશ પણ ફૂંકી ફૂંકીને પીવે તેમ ચોમાસું ડાંગર ફેલ જતા અહીંના લોકો જે છે તે મુશ્કેલીમાં મુકાયા છે. એટલે કે 15 માર્ચને બદલે 15 એપ્રિલ સુધી પાણી આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. 15/3/2025 એટલે 15 માર્ચ સુધી સિંચાઈનું પાણી રવિ સિઝન માટે આપવામાં આવી રહ્યું છે અને એટલા સુધી આપવામાં આવે છે. પરંતુ હાલ બાદ કનેવાલ તળાવ ઊંડું કરવાનું તથા બીજા કેનાલ રિપેરિંગ મરામતના કામો તથા બ્રિજના કામોને લીધે 15/3 સુધી જ પાણી આપવાનું સરકારશ્રીમાંથી નક્કી કરેલું છે. રવિ સિઝનનું પાણી 15/3 સુધી જ આપવાનું હોય છે. હાલ દિન સુધી હજુ કોઈ રજૂઆત નહીં આવી, પરંતુ જો વધારે પાણી છોડવામાં આવે વધારે સમય તો આ કામોને ઇફેક્ટ થઈ શકે એમ છે અને જેથી સમયસર ખેડૂતોને ચોમાસામાં પણ આપણે પાણી પહોંચાડી શકતા નથી. તાલુકાના ઉનાળુ ડાંગર રોપણી કરવી છે. ઘઉંની ખેતી લેટ થયું છે અને ચોમાસું ડાંગર બધાને નિષ્ફળ ગઈ છે. એટલે કે સરકારશ્રીને અમે રજૂઆત કરવા માગીએ છીએ કે પાણી 15/3 સુધી આપવાના છે. એની બદલે જો એકાદ મહિનો પાણી વધારી આપે તો ખેડૂતોની આ સમસ્યા નાબૂદ થાય એવું છે. કેમ કે ઘઉંની ખેતીમાં તમે જુઓ સાહેબ, જમીન સુકાઈ ગઈ છે અને હવે વાવણ કરે તો 1 મહિનો ઘઉં લેટ પડે, ઉતારો આપે નહીં. અને અગાઉ ચોમાસાની ખેતીમાં ખેડૂતોને એટલા ખર્ચા થયા છે અને એટલું નુકસાન થયું છે કે એ ઊભા થઈ શકે એવા નથી. એટલે સરકારશ્રીને અમારી નમ્ર રજૂઆત છે કે જો પાણી 1 મહિનો વધારે આપે 15/4 સુધી તો તારાપુર ખંભાત બંને તાલુકામાં ખેડૂતો માટે આશીર્વાદ રૂપ બની રહે. ચોમાસું સિઝનમાં અમારે 60% પહેલાં પાણીનું નુકસાન થયું અને 40% જે બાકી રહ્યું હતું એમાં જીવાતને લીધે રોગને એ બહુ આવ્યું, એટલે કોઈ ઉત્પાદન આવ્યું નહીં. અને અમારે ઘઉંનું વાવેતર જે કરવાનું હતું એમાં અમે બહુ લેટ થઈ ગયેલા છે, એટલે અમારે હવે ઉનાળુ ડાંગર જ કરવી પડશે. એટલે સરકારશ્રીને નમ્ર વિનંતી કે ભાઈ 15/3 લગીને પાણી આપવાના હતા માર્ચ લગીને, એની બદલે 15/4 લગીને પાણી આપે તો અમારું ઉનાળુ પાક
બચી શકે. ચોમાસું સિઝન અમારે ફેલ જ ગઈ છે. 60-70% રેલના લીધે નુકસાન ગયું, બાકી જે હતું એ રોગમાં નુકસાન થયું. હવે નવી સિઝનની તૈયારી કરી, ઘઉંમાં કંઈ મજા છે નહીં. જે ચોમાસું ઉનાળુ ડાંગર જે કરવાનું છે એમાં પાણી 15-3 લગીને આપવાના હતા, એની જગ્યાએ 15-4 સુધી આપે તો સારું, તો એ પાક બચી જાય, નકર આ સિઝન પણ ફેલ જશે અમારે. ખેતરોમાં ગત વર્ષે આ સમયે લીલાછમ ઘઉં લહેરાતા હતા, પરંતુ આ વર્ષે ચોમાસાની જે સિઝનમાં કુદરતી આપત્તિ અને વધુ વરસાદના કારણે અહીંયા ડાંગરની ખેતી ફેલ થઈ, જેના કારણે ખેડૂતો હવે ફરીથી લેટ સિઝન હોવાના કારણે ઘઉંનું વાવેતર સમયસર કરી શક્યા નથી. ખેડૂતો ઉનાળુ ડાંગરની ખેતીની તરફ મીટ માંડીને બેઠા છે. ધરુવાડિયા અહીંયા લોકોએ તૈયાર કરી દીધા છે, પરંતુ બીજી તરફ સિંચાઈ વિભાગનું એક નિવેદન આવે છે કે 15-3 સુધી જ ખેડૂતોને અહીંયા સિંચાઈ માટેનું પાણી આપવામાં આવશે. તેની સામે ખેડૂતો અત્યારે માંગ કરી રહ્યા છે કે તે લોકોને 1 મહિનો વધુ, મતલબ 15-4 સુધી સિંચાઈનું પાણી જો આપવામાં આવે તો અહીંયાના ખેડૂતોની ખેતી બચી શકે છે. આરીફ શેખ, સંદેશ ન્યૂઝ, તારાપુર. ડભોઈ નગરપાલિકામાં ભ્રષ્ટાચારનું ભૂત ધૂણી રહ્યું છે. ગટર લાઇન તૂટેલા પાઇપ નાખ્યાનો આક્ષેપ છે, ત્યારે ₹90 લાખની ગટર લાઇનમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ છે. આરસીસી રોડ તોડી ગટર લાઇન નંખાતા ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચીફ ઓફિસર જય કિશન તડવી કેમેરો જોઈ અને ભાગી ગયા, ત્યારે વિષ્ણુધામ સોસાયટીમાં ગટર લાઇનની કામગીરી છે, જેને લઈને હાલ અનેક વિવાદ જોવા મળી રહ્યા છે. સંદેશ પહોંચ્યું છે ગ્રાઉન્ડ ઝીરો એક્સક્લુઝિવ. ડભોઈ નગરપાલિકાની જો વાત કરવામાં આવે તો 90 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી ગટર લાઇન માટે, પરંતુ વિષ્ણુધામ સોસાયટીમાં અત્યારે અગાઉ રોડ બનેલો હતો આરસીસી, તે તોડી નાખવામાં આવ્યો છે અને લાખો રૂપિયાનો જે રોડનો ખર્ચો કરવામાં આવ્યો હતો, પ્રજાના પૈસે અહીંયા તાગડ ધીંગા કરવામાં આવી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો 90 લાખની ગટર લાઇનનું કામ જે હાલ ચાલી રહ્યું છે, પરંતુ તે પાણીમાં ચાલી રહ્યું છે અને તદ્દન હલકી કક્ષાનું અને તકલાદી કહી શકાય, કેમ કે પાણીની અંદર સિમેન્ટ કેવી રીતે ચોંટે. તો અત્યારે આપ જોઈ રહ્યા છો જે કુંડી છે અત્યારે જ બેસી ગઈ છે, તો કેટલા સમય સુધી ટકશે આ કામ, તે પણ એક મોટો સવાલ છે. અત્યારે વાત કરવામાં આવે વિષ્ણુધામ સોસાયટીમાં સંદેશ પહોંચ્યું છે અને આ જે રોડ છે આરસીસી તે બનાવવામાં આવ્યો હતો, પરંતુ તેને તોડી નાખવામાં આવ્યો છે અને તેના નીચે ગટર લાઇન નાખવામાં આવી રહી છે 90 લાખ રૂપિયાની. ચીફ ઓફિસર જ્યારે અહીંયા પહોંચ્યા છે, સંદેશનો કેમેરો જોઈને તે પણ નાસી છૂટ્યા છે. તેમને કોઈ સવાલ પૂછતા પહેલાં જ તેઓ અહીંયાથી પોતાની ગાડી લઈને નાસી છૂટ્યા છે. અને વાત એ છે મહત્ત્વની કે ટેન્ડરની જે પ્રક્રિયા છે તે 90 લાખ રૂપિયાના અંદર જે આખું ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી સરકાર તરફથી, અને એ હવે 40-40 લાખના ટુકડા કરી દેવામાં આવે છે. એનું માત્ર ને માત્ર એક કારણ છે કે વુડાના અંદરથી આ લોકોને પરવાનગી લાવવાની હોય છે અને તમામ પાવરો સીઓ પાસે રહે, એટલે ગ્રાન્ટના ટુકડા કરી નાખ્યા છે. 40 લાખ સુધીની જો ગ્રાન્ટ હોય તો તે અહીંયા સીઓ જ એની પરમિશન આપી શકે છે અને એસ્ટિમેટ ટીએસ અહીંયા જ બધું થઈ શકે છે, જેના કારણે સીઓ પોતાના પાસે તમામ પાવર રાખવા માંગે છે. અને ભ્રષ્ટાચાર અહીંયા ચોખ્ખો દેખાઈ રહ્યો છે. 600 mm એસ્ટિમેટમાં લખવામાં આવ્યું છે, પરંતુ આ પાઇપો તૂટેલી છે અને 600 mmની પણ MP3 પાઇપ નથી વાપરવામાં આવી. તો અહીંયા તકલાદી મટીરિયલ વાપરવામાં આવ્યું છે, તૂટેલી પાઇપો નજરે પડે છે અને હાલ પાણીની અંદર આ ચંતર ચાલી રહ્યું છે. આ કેટલું ટકશે એ પણ એક મહત્વનો સવાલ છે. કેતન કુમાર, સંદેશ ન્યૂઝ, ડભોઈ, વડોદરા. વલ્લભીપુરના તોતણિયાળામાં ભ્રષ્ટાચારના આક્ષેપ જોવા મળી રહ્યા છે. પાણી ભરાતાની સાથે જ ટાંકી લીક થઈ જવા હોવાના આક્ષેપ જોવા મળી રહ્યા છે. પાણી પુરવઠા વિભાગની યોજનામાં ભ્રષ્ટાચારના આક્ષેપ છે, જ્યારે પેટા કચેરી વિભાગ હસ્તક આ પાણીની ટાંકી બનાવવામાં આવી હતી. ત્યારે સમગ્ર મામલે ધારાસભ્ય શંભુનાથ ટુંડિયાનું નિવેદન પણ સામે આવ્યું. તેઓએ કહ્યું કે એજન્સી સામે કાર્યવાહી કરવામાં આવશે. કામ પૂર્ણ નથી થયું, ત્યાં પાણી ભર્યું છે, પાણી આખી ટાંકીમાં તબકે છે. 5 ગામની ટાંકી છે, જેથી કરીને જાણ કરેલી છે ધારાસભ્યશ્રીને, એને બાંયધરી આપેલી છે. કોઈ બાંધછોડ કોન્ટ્રાક્ટર નથી કરવાની, બરોબર છે. આવી રીતની અમારે ધારાસભ્ય વાત થઈ છે. તોતણિયાળા ગામની અંદર આપે કહ્યું એમ આજે પહેલી વાર એ ટાંકીમાં પાણી ભરાવાના કારણે ક્યાંક ક્યાંક લીકેજ આ તે આવા આરોપો અને આવા આક્ષેપો થયા છે. ઘટનાની રજૂઆત એ વિડીયો મેં નથી જોયો, પણ રજૂઆત મારા કાન સુધી પહોંચી છે. ત્યારે હું આની કડક તપાસ માંગીશ જિલ્લા કક્ષાએ, અને એમાં જે તે સંદર્ભિત એજન્સી હોય એ એજન્સીએ કામની ગુણવત્તા કેવી છે એની અમે ચકાસણી કર્યા પછી
કોઈને પણ ચમરબંધી હોય તો પણ એને બક્ષવામાં કે માફ કરવામાં નહીં આવે. ભ્રષ્ટાચાર 100% થયો છે, કારણ કે હજી તો ટાંકીનું કામ પૂરું નથી થયું અને ચેક કરી તો અંદરથી પાણી અંદર ટકતું નથી, રહેતું નથી, ફરતે ફરતે બધી બાજુથી ટપકાય છે. કેટલા ગામને પાણી પૂરું પાડે છે ટાંકી? આ 5 ગામની જૂથ યોજનામાં 5 ગામને પૂરું પાડવાની આ આખી યોજના છે અને આ યોજના સક્સેસ છે નહીં. મેં આ બાબતથી ધારાસભ્ય શ્રી શંભુનાથ બાપુને પણ રજૂઆત કરી છે. ગીર પંથકમાં ગોળના ઉત્પાદન સાથે સંકળાયેલા નાના રાબડા માલિકો મુશ્કેલીમાં મુકાયેલા છે. દેશના સ્થાનિક બજારોમાં ગોળના ભાવમાં પ્રતિ 20 કિલોએ 120 રૂપિયાનો ઘટાડો થતાં રાબડા માલિકોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. પાછોતરા વરસાદને કારણે શેરડીની સિઝન મળી અને શરૂ થઈ છે, જેને કારણે એક જ સમયે અન્ય રાજ્યોની સાથે ગીરનો ગોળ પણ બજારમાં આવ્યો છે, જેને વિપરીત અસર બજાર ભાવો પર થઈ રહી છે. એક સાથે તમામ રાજ્યોમાંથી ગોળનો જથ્થો બજારમાં ઠાલવતા પ્રતિ 20 કિલો ગોળના ભાવમાં 100 થી 120 રૂપિયાનો ઘટાડો થયો છે, જેને કારણે ગોળના ઉત્પાદન સાથે સંકળાયેલા રાબડા માલિકો મુશ્કેલીમાં મુકાયા છે. હાલ લાલ ગોળ 721 રૂપિયા અને પીળો ગોળના ભાવ 680 રૂપિયા પ્રતિ 20 કિલો છે, જેમાં ખેડૂતોને 100 થી લઈ 120 રૂપિયાની નુકસાની સહન કરવી પડી રહી છે. જ્યારે રાબડા ચાલુ થયા ત્યારે ગોળની માર્કેટ બહુ સારી હતી. લાલ ગોળના 761 રૂપિયા ભાવ હતા મણના, અને પીળા ગોળના 831 રૂપિયા જે મણના ભાવ હતા એ આજે પીળા ગોળના 721 થઈ ગયા છે અને લાલ ગોળના 660 રૂપિયા મણના થઈ ગયા છે. એટલે આ 20 દિવસની અંદર જ 100 રૂપિયા મણે ગોળમાં ઘટાડો થયો છે. જે શેરડી ઉત્પાદકો છે એ મોટાભાગના રાબડાવાળા જ છે અને મોટા પ્રમાણમાં શેરડી પોતપોતાની ઉત્પન્ન કરે છે. જે ફરજિયાતીને રાબડા કરવા જ પડે છે. ગીર સોમનાથમાં અત્યારે કઈ સુગર ફેક્ટરી ચાલુ ન હોવાથી બધી જ શેરડી ગોળ માટે રાબડામાં જ પિલાણમાં આવે છે, નાના મોટા બધા ખેડૂતો. ગોળ ઉત્પાદન લેટ થયું એટલે સુરત, દક્ષિણ ગુજરાત, કોડીનાર ગીર, યુપી, મહારાષ્ટ્ર, એમપી, કર્ણાટક બધા રાજ્યોના પાક એક સાથે માર્કેટમાં આવ્યા. છતાંય શરૂઆતમાં સારા એવા ભાવથી ગોળના નિકાલ કરવાના પ્રયત્નો કર્યા અને દરેક રાજ્યો એક સાથે આવે એટલે થોડીક ગોળ બજારમાં ઘટાડો આવ્યો. ઘટાડો આવવાનું કારણ એ કે ભાઈ ત્યાં શેરડીના ભાવ થોડા નીચા છે. આપણા કિસાન ઉત્પાદકો, ગોળ ઉત્પાદકો અહીં શેરડીના ભાવ ખેડૂતોને પૂરા પ્રમાણમાં આપે છે, 2800 થી 3000 રૂપિયા ટનના, અને ખેતર બેઠા આપે છે. અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનની કાયાપલટનું કામ શરૂ થઈ ચૂક્યું છે. 2027 સુધીમાં કાલુપુર સ્ટેશન તૈયાર થઈ જશે. સ્ટેશન બિલ્ડિંગમાં મોટાભાગનું કામ પૂર્ણ થયું છે, જ્યારે 2 બેઝમેન્ટમાં પાર્કિંગ બનશે. પાર્કિંગમાં 3300 કાર પાર્ક થઈ શકે તેવી વ્યવસ્થા કરાઈ છે. બ્રિજને જોડતો એલિવેટેડ રોડ બનશે. એક જ સ્થળેથી બુલેટ ટ્રેન, મેટ્રો, બસ અને रिक्शा मળી જશે. तो 3 तरह की चीज़ों पे काम हो रहा है. ये ऑब्जेक्टिव जो अगर हम बात करें तो ऑब्जेक्टिव एक है कि कैसे हम ज़्यादा सुविधा लोगों तक पहुंचा सकें, कैसे सिस्टम में सेफ्टी और रिलायबिलिटी इंप्रूव कर सकें और कैसे एफिशिएंसी बढ़ा सकें, कस्टमर को यानी कि जनता को सेंटर में रखें. है वो स्कीम इस तरह से बनाई गई है कि उसके चारों तरफ जो प्रोहिबिटेड एरिया है उस प्रोहिबिटेड एरिया में कोई कंस्ट्रक्शन ना हो, उस जगह को पेडेस्ट्रियन प्लाजा की तरह से डेवलप किया जाए, लोग वहाँ पे आएँ, घूमें और जाएं. स्टेशन सिर्फ पैसेंजर के लिए है ऐसा नहीं है, वो स्टेशन बहुत सारे लोगों के मिलने की जगह भी है. અમદાવાદના કાલુપુર ખાતે દેશનું સૌથી મોટું રેલવે સ્ટેશન બનવા જઈ રહ્યું છે, જેમાં મેટ્રો, બુલેટ, એએમટીએસ, બીઆરટીએસ અને પ્રાઇવેટ વ્હીકલનું સીધું કનેક્ટિવિટી હશે તે પ્રકારની તમામ વ્યવસ્થાઓ અત્યારે બની રહી છે. પૂર ઝડપે કન્સ્ટ્રક્શન થઈ રહ્યું છે. ટોટલ 3 વર્ષનો પ્રોજેક્ટ છે, એટલે કે 2027ની અંદર આ પ્રોજેક્ટ પૂર્ણ થશે. ત્યારે અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન છે જે દેશનું સૌથી આધુનિક રેલવે સ્ટેશન હશે ને જેની અંદર તમામ પ્રકારના ટ્રાન્સપોર્ટેશન સાથે જોડાયેલું આ રેલવે સ્ટેશન તૈયાર થવાનું છે. સાથે જ સૌથી મોટું પાર્કિંગ પણ અહીંયા બનાવવામાં આવશે. લગભગ 3300 થી 3500 જેટલી ગાડીઓ એક સાથે પાર્ક થઈ શકે તેના માટેની પણ તમામ વ્યવસ્થાઓ કરવામાં આવશે. અત્યારે પૂર ઝડપથી જે કામ થઈ રહ્યું છે, જેની અંદર હજારો મજૂરો રાત દિવસ કામ કરી રહ્યા છે અને લગભગ 2027 પૂર્ણ થાય તે સુધીમાં આ પ્રોજેક્ટ સંપૂર્ણપણે પૂર્ણ કરવામાં આવશે. અને જ્યારે આ પ્રોજેક્ટ પૂર્ણ થશે ત્યારે દેશનું સૌથી મોટું આધુનિક અને તમામ પ્રકારની લોકલ ટ્રાન્સપોર્ટેશન સાથે જોડાયેલું સૌથી ભવ્ય રેલવે સ્ટેશન હશે. કેમેરામેન ઉપેન્દ્ર ત્રિવેદી સાથે જયંતિ ચૌધરી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.
મધ્ય ગુજરાતની ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં છઠ્ઠો પદવીદાન સમારંભ યોજાયો હતો. રાજ્યપાલના હસ્તે વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. આ સાથે 1200 જેટલા વિદ્યાર્થીઓને PhDની ઉપાધિ એનાયત કરવામાં આવી હતી અને જુદા જુદા વિષયોમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ પણ એનાયત કરવામાં આવ્યા હતા. ગુરુ યુનિવર્સિટીમાં છઠ્ઠો પદવી સમારંભ અને ગોલ્ડ મેડલ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં આ રાજ્યના કુલાધિપતિ રાજ્યપાલ મહામહિમ એવા આચાર્ય દેવવ્રતજી હાજર રહ્યા. 816 વિદ્યાર્થીને જે ડિગ્રી માટેની ઈચ્છા વ્યક્ત કરીને આજે ડિગ્રી એનાયત થઈ. 47 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ જુદી જુદી બ્રાન્ચમાં આપવામાં આવ્યા અને જે આ વર્ષ દરમિયાન 70 PhDના વિદ્યાર્થીઓને જે ડિગ્રી એનાયત થઈ એને પણ ડિગ્રી એનાયત થઈ. જામનગરમાં એક બાજુ રોગચાળો વકર્યો છે તો બીજી બાજુ જિલ્લાની સરકારી જીજી હોસ્પિટલ બ્લડ બેંકમાં લોહીની અછત જોવા મળી રહી છે. હોસ્પિટલમાં સગર્ભા મહિલાઓને પણ પ્રસૂતા વખતે લોહીની તાપી જરૂર પડે છે. થેલેસેમિયાના રજિસ્ટર 350 દર્દીઓને પણ નિયમિત લોહી આપવામાં આવે છે. આ ઉપરાંત હાલ ડેન્ગ્યુના કેસ વધતા દર્દીઓને બ્લડની જરૂરિયાત ઊભી થઈ છે. પરિણામે હાલ બ્લડ બેંકમાં લોહીની જરૂરિયાત વધુને વધુ પ્રમાણમાં છે, પરંતુ તેની અછતને પરિણામે હોસ્પિટલ તંત્ર રક્તદાન માટે અપીલ કરી રહ્યું છે. હાલમાં જામનગરની જીજી હોસ્પિટલ ખાતે સરેરાશ વર્ષનું બ્લડ કલેક્શન 26,000 થી 27,000 યુનિટનું હોય છે, જેમાંથી કમ્પોનન્ટ બનાવી અને અમે 32,000 થી 33,000 યુનિટ જેટલા દર્દીઓને અમે ઇસ્યુ કરતા હોઈએ છીએ અને જેની પાસે જનરલી આપણે બને ત્યાં સુધી એમને કોઈ પણ રિપ્લેસમેન્ટ વગર બ્લડ આપવાની કોશિશ કરતા હોઈએ છીએ. એવા સંજોગોમાં બ્લડની થોડી ક્રાઇસિસ ઊભી થાય કે જેટલું આપણે આપવું હોય એટલું છૂટથી બ્લડ આપી શકાય નહીં, ઘણી વખત માગવું પડે રિપ્લેસમેન્ટ વધારે, એ પ્રકારની પરિસ્થિતિઓ સર્જાય છે. સુરતમાં શોક સભામાં રક્તદાન શિબિર યોજીને નવી પહેલ કરવામાં આવી. વેડ રોડ અને પૂણા કેનાલ રોડ પરની શોકસભામાં રક્તદાન કરાયું. અંગદાન, દેહદાન અને ચક્ષુદાન શિબિર યોજાય છે. રક્તદાન શોકસભાની 2 રક્તદાન શિબિરમાં 80 યુનિટ લોહી એકત્ર થયું. રક્તદાન થકી શોકસભાની પ્રાર્થના થતાં મૃતકની આત્માને શાંતિ મળશે. દેવલોક થનારની આત્માની શાંતિ અને પ્રાર્થનાની રીત હવે બદલાઈ છે. વેડ રોડમાં ઘનશ્યામ ભૂંગળિયામાં માતા કાશીબેનનું અવસાન થયું હતું. દેવમાળી ફાર્મમાં શોકસભા રાખી હતી અને રક્તદાન પણ રાખવામાં આવ્યું હતું. રમનાબેન રવજીભાઈ ભૂંગળિયાનું અવસાન થતાં એમના દીકરા વાલજીભાઈ અને હિરજીભાઈ પણ જોકે બાનું દેહદાન કરવામાં આવેલું છતાં પણ એમણે પણ આશા વ્યક્ત કરી કે ભાઈ આપણે આ રીતનો કાર્યક્રમ કરવો છે. ગઈકાલે જેમને બેસણું ગયું એમાં પણ 36 જેટલી બોટલો અમને રક્તદાનમાં મળી છે. પરંતુ વાત એટલી અટકવી નથી. સમાજમાં અમારે એક જાગૃતિના પ્રયાસ માટે એક અપીલ પણ કરવી છે કે કદાચ આપણા કોઈ પણ વડીલ હોય એમનું દુઃખદ અવસાન થાય, એમનો દેહ માટીમાં ભળી જાય, એમના અનમોલ રત્ન એવા આંખને પણ આપણે બાળીને ભસ્મ કરીએ છીએ. આપણે પ્રેરણા લઈએ કે એમના 2 અનમોલ રત્ન, જેમ ઘનશ્યામબેનના મમ્મી કાશીબેનનું ચક્ષુદાન કરવામાં આવેલું, એમના પપ્પાનું 22 વર્ષ પહેલાં જ્યારે અવસાન થયું ત્યારે પણ ચક્ષુદાન કરવામાં આવેલું. આ ભૂંગળિયા પરિવારે એક પહેલ કરી છે. એક તરફ જ્યાં લક્ઝુરિયસ કારમાં લોકો જાન લઈને કન્યાના આંગણે પહોંચતા હોય છે, એવામાં મોરબીના આહિર પરિવારના પુત્રની પ્રાચીન પદ્ધતિ મુજબ બળદગાડામાં જાન નીકળી હતી, જે સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર બની હતી. અત્યારે મોંઘી લક્ઝુરિયસ કારોમાં વરરાજાની જાન નીકળવાનું ચલણ જોવા મળી રહ્યું છે. એવામાં આપણી પ્રાચીન પરંપરાને નિભાવતા ઉગાભાઈ આહિરના પુત્ર મલ્હારના લગ્નની જાન શણગારેલા બળદગાડામાં રાજકોટ રવાના થઈ હતી. આહિર પરિવારે સતત 1 મહિના સુધી મહેનત કરીને આ જાન કાઢી હતી. ત્યારે આજની પેઢીને જૂની પરંપરાથી અવગત કરાવવાનો પણ આ ઉત્તમ પ્રયાસ હતો. અને મોરબીની અંદર આટલા વર્ષ પછી મારો દીકરો મોટો થતા એના લગ્નની તૈયારી માટે જે આપણી પૌરાણિક ઐતિહાસિક જે કંઈ બાબત છે એ વસ્તુ મેં વર્ષોથી મહેનતથી બધી આપણી જૂની સંસ્કૃતિ ભેગી કરેલી છે, રાખેલી છે. અને હું લગભગ 7 વર્ષનો હતો ત્યારથી ગાડું ચલાવતો અને ત્યારથી મને આ ગાડાનો શોખ.
અને ગાડા મેં ઘણા બધા હલાવ્યા, ઘણા બધા અને ઘણી જાનમાં મેં ગાડું હલાવેલું છે અને જોડેલું છે. એટલે મને નાનપણથી બાળપણથી ઓલ્ડ કલ્ચર, જૂની સંસ્કૃતિ છે એનો શોખ છે. અત્યારે જે યંગ જનરેશન છે તે આપણે જે જૂના રીત રિવાજ છે, સંસ્કૃતિ છે એને ભૂલતા જાય છે અને લુપ્ત થતી જાય છે. તો એનું એક આપણે નવેસરથી ઘડતર થાય એના માટે મેં અને મારા પપ્પાએ એક પ્રયત્ન કર્યો છે કે આપણે જૂની સંસ્કૃતિને ફરીથી ઉજાગર કરીએ. પહેલાંના સમયમાં જેમ ગાડામાં જાન લઈને જતા તે સંસ્કૃતિ આપણે પાછું બધા માણસો જોવે અને આપણું અનુસરણ કરે એના માટે અમે પહેલ રૂપે આ ચાલુ કર્યું છે. ગાંધીનગર કમિશનર કચેરીને રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. દિવ્યાંગજનોની કામગીરી માટે કમિશનર કચેરીને એવોર્ડ અપાયો છે. રાજ્યના દિવ્યાંગજન આયુક્ત વર્ષ 2024 માટે આ એવોર્ડ એનાયત કરાયો છે. દિવ્યાંગ વ્યક્તિઓના અધિકાર અધિનિયમ 2016ના કાર્યાન્વયનમાં શ્રેષ્ઠ રાજ્ય આયુક્તનો એવોર્ડ મને મહામહિમ રાષ્ટ્રપતિજીના વરદ હસ્તે 3 ડિસેમ્બરના રોજ મળેલ છે. આપણે ઘણા બધા ઇનોવેટિવ પગલાં લીધા છે. દિવ્યાંગોને ગાંધીનગર સુધી ના આવવું પડે એટલા માટે આપણે 9 જેટલી મોબાઈલ કોડ કરી છે અને છેવાડાના જિલ્લાઓમાંથી એની શરૂઆત કરી છે. ડાંગ, વલસાડ, તાપી, દાહોદ, ગોધરા, મહીસાગર, સાબરકાંઠા, બનાસકાંઠા, કચ્છ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર લગભગ તમામ જિલ્લાને આપણે આવરી લીધા છે. લોકોને કારણ કે દિવ્યાંગ હોય એની સાથે એસ્કોર્ટ આવતા હોય છે, એને ખૂબ મુશ્કેલી પડતી હોય છે. એટલે આપણે દરેક કલેક્ટર ઓફિસમાં મોબાઈલ કોર્ટનું આયોજન કર્યું હતું. એના માટે એડવાન્સમાં જાહેરાત આપી આપણે પ્રશ્નો મંગાવીએ છીએ. અમદાવાદ કોર્પોરેશન દર વર્ષે 10,000 કરોડનું ફૂલ ગુલાબી બજેટ રજૂ કરે છે, પરંતુ તે પૈકીનું આશરે 20થી 25% જેટલું બજેટ વાપર્યા વગરનું જ પડ્યું રહે છે. છેલ્લા 4 વર્ષમાં 7,266 કરોડનું બજેટ ઉપયોગમાં લેવા હોવાનું સામે આવ્યું છે. આગામી મહિને એએમસીનું વાર્ષિક બજેટ રજૂ થનાર છે, ત્યારે માહોલ અત્યારથી ગરમાઈ રહ્યો છે. મહત્વનું છે કે સત્તા પક્ષ અને વિપક્ષના આરોપ વચ્ચે શહેરીજનોને માત્ર 7,000 કરોડના વિકાસ કાર્યો હોવાના વાયદા મળ્યા છે. 7,266 करोड़ का बजट जब भारतीय जनता पार्टी यूज ही ना कर पाती हो तो ये रिव्यू बैठक सिर्फ और सिर्फ एक टाइम पास की बैठक है. पिछले कई वर्षों से भारतीय जनता पार्टी ने वादा किया है अहमदाबाद शहर की जनता के समक्ष कि 24 घंटा पानी दिया जाएगा, बरसाती पानी का निकाल किया जाएगा, अच्छी सड़कें दी जाएगी, क्लीनेस्ट सिटी ऑफ इंडिया अहमदाबाद शहर को बनाया जाएगा, साबरमती नदी को शुद्ध किया जाएगा. लेकिन इन सभी बड़े मुद्दों पर कहीं ना कहीं भारतीय जनता पार्टी अनसक्सेसफुल साबित रही है. 1,000 કરોડ કરતાં વધારેના કામો વિકાસના હાલમાં પ્રગતિની અંદર છે. વિપક્ષ ખાલી વાહિયાત વાતો કરે છે. એ પોતે જ્યારે સત્તામાં હતા ત્યારે આપણે વાત કરીએ કે કોર્ટ દ્વારા આપણે વાત કરી કે એમની બસ પણ જપ્ત કરવામાં આવી હતી. એ વખતે એ લોકો એક લાઇટનો થાંભલો 5 વર્ષના શાસનની અંદર કોંગ્રેસનું 2000થી 2005ની અંદર શાસન હતું ત્યારે એક લાઇટનો થાંભલો નહોતા નાખી શક્યા, ગટરનું ઢાંકણું નહોતા નખાઈ શક્યા. કોર્પોરેશન દ્વારા લોકોના અભિપ્રાય માંગવામાં આવ્યા છે બજેટ તૈયાર કરવા માટે. તમારે કઈ એવી જરૂરિયાત છે કે જે પૂર્ણ થાય તેવું આપ ઈચ્છો છો? પહેલો પ્રશ્ન તો છે ને મોટો પાર્કિંગનો છે. આ એરિયામાં પાર્કિંગ માટે બહુ પ્રોબ્લેમ છે. એના માટે તેને કોર્પોરેશન સુધારો કરવાની જરૂર છે. જે રોડ ઉપર લારીઓવાળા ઊભે છે, જે કન્જેસ્ટેડ વધારે કરે છે, જે કચરો જ્યાં ને ત્યાં ફેંકે છે, એ બધા એના માટે તમે ફૂડ ઝોન બનાવો. આટલા નગરપાલિકાના પ્લોટ પડ્યા છે તમારી પાસે, તો તમે એમને ભાડે આપો ને એના માટે તમે રેન્ટ નક્કી કરો અને એને ત્યાં સવલત આપો. અને રોડ ઉપર તમે કન્જેસ્ટેડ થાય એના માટે પાર્કિંગ વ્યવસ્થા કરો. હું કોર્પોરેશન પાસેથી એ જ અપેક્ષા રાખું કે એવી કોઈ વ્યવસ્થા ઊભી કરે જ્યાં મલ્ટિપલ ગેમ્સ જેવી કે સ્કેટિંગ છે કે ઇન્ડોર ગેમ્સ છે કે આઉટડોર ગેમ્સ છોકરાઓ રમી શકે, જેનાથી તેમની તંદુરસ્તી ને हेल्थ ऊपर सारी इफेक्ट पड़े. सोसाइटी के लोग जो है वो रोड के ऊपर गाड़ी पार्क करते हैं, जिसके कारण साफ सफाई भी नहीं हो पाती है और आजू बाजू के सोसाइटी के लोग जो है वो निकल भी नहीं पाते बाहर और बहुत सारा जाम हो जाता है. तो ट्रैफिक क्लियर होना चाहिए. पहले रिक्वेस्ट तो यह है कि रोड का इंक्रोचमेंट हटाया जाए और फुटपाथ बनाया जाए जिससे आवागमन की सुविधा अच्छी हो सके, क्योंकि ये रोड सीधा जो है पीएनटीसी को जोड़ती है और उसके आगे भी मेन रोड आती है. कैमरामैन उपेंद्र त्रिवेदी साथे कश्यप जोशी, संदेश न्यूज़, अमदावाद.